નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 12 ફેબ્રુઆરી 2026 આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી તો મિત્રો ઘઉંની આવક આજે ડૂમ નંબર 4માં મિત્રો ઘઉંની આવક કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આવક જોઈએ તો મિત્રો ગઈકાલ જેવી જ આવક છે. આવકમાં કંઈ લાંબો ફેરફાર છે નહીં. ગઈકાલની વાત કરી મિત્રો તો 200 પાલ જેવા મિત્રો ગઈકાલે ઢગલા આવેલા હતા. આજે પણ જોઈએ તો મિત્રો જોઈ શકો છો તમે 150 થી 250 જેવા ઢગલા પાલ આજે પણ આવેલા છે. હરાજીના કામકાજ વિશેની વાત કરી તો હમણાં થોડી જ વારમાં અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે. તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. તો મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે ને. પેલો ઢગલો વેચાઈ ગયો છે 516 રૂપિયામાં પેલો ઢગલો વેચાઈ ગયો છે અહીંયા. તો મિત્રો 516 રૂપિયામાં પેલો ઢગલો વેચાણો છે. લોકવન ઘઉં છે 516 રૂપિયા ભાવ થયો છે. જોખમો વીટલો લેવાય છે 500 રૂપિયા 500 મિત્રો 508 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં ટુકડા છે 508 રૂપિયા ભાવ થયો છે. ટુકડા છે મીડિયમ ક્વોલિટીમાં 508 રૂપિયા ભાવ થયો છે. કાળો દાણો છે એની અંદર મિક્સમાં 508 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 646 રૂપિયામાં આ માલ વેચાણો છે. સુપર ક્વોલિટી માલ 406 નો ટુકડા છે. 646 રૂપિયા ભાવ થયો છે. મસ્ત ક્વોલિટી માલ, પ્રીમિયમ ક્વોલિટી આપણે કહી શકીએ એવો માલ છે. 646 રૂપિયામાં વેચાણો છે. સુપર ક્વોલિટી 646 રૂપિયામાં. હવા ચેક કરવાની શાંતિ રહી. જલ્દી કરના હવા ચેક કરી જી કરું ચેક કરું એ ચેક કરો એ આપણે 500 રૂપિયા 500 હારું હવે આ 500 4 6 8 8 મિત્રો 512 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે 512 રૂપિયા ભાવ છે. ભાઈ હવા નથી, હવા વગરનો માલ છે. 512 રૂપિયા ભાવ છે. લોકવન ઘઉં છે 512 રૂપિયા ભાવ છે. તો મિત્રો 558 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 નો ટુકડા છે. 558 રૂપિયા ભાવ થયો છે. એકદમ સૂકો માલ છે ભાઈ, હવા વગરનો માલ. 558 રૂપિયામાં માલ વેચાણો છે. જોઈ શકો છો ક્વોલિટીમાં સારું છે. 558 રૂપિયા ભાવ થયો છે. 558 રૂપિયા 406 નો ટુકડા. આવી
તો મિત્રો 522 રૂપિયામાં આ માલ વેચાણો છે. 496 ટુકડા છે. 522 રૂપિયા ભાવ થયો છે. હવાવાળો માલ હવા નથી માલમાં, લાઇટ એવી હવા છે, બહુ હવા નથી. 522 રૂપિયા ભાવ થયો છે. 496 ટુકડા છે. બાકી માલ બધી રીતે સારો જ છે. 522 રૂપિયા ભાવ થયો છે. સેજ એવી લાઇટ એવી હવા છે, બહુ નથી. 522 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 644 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે, સુપર ક્વોલિટીમાં. 644 રૂપિયા ભાવ થયો છે. માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે. 644 રૂપિયા ભાવ થયો છે. 644 રૂપિયા ભાવ થયો. મિત્રો 504 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 504 રૂપિયા ભાવ થયો છે. ભાઈ હવા વગરનો માલ છે, બહુ એટલી બધી હવા નથી. 504 રૂપિયા ભાવ થયો છે. તો ક્વોલિટીમાં થોડુંક એવું નબળું દેખાય છે, જોઈ શકો તમે. 504 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી 504 રૂપિયા. તો મિત્રો 470 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે, હવાવાળો માલ છે. 470 રૂપિયા ભાવ થયો છે. આ માલનો હવાવાળો માલ છે. 470 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે. 470 રૂપિયા ભાવ થયો છે. અને કોડી દાણો હોતી છે અંદર મિક્સમાં. 470 રૂપિયા. મિત્રો 480 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 480 રૂપિયા ભાવ થયો છે. હવાની વાત કરી તો હવા નથી, પણ ક્વોલિટીમાં થોડુંક નબળું છે. દાણો તમે જોઈ શકો છો, આ ટાઈપનો દાણો છે. પાણી પૂરું ન મળ્યો એ ટાઈપનો દાણો છે. અને થોડોક દાણો આમાં ઝીણો હોતે છે, કારણ કે આમાં ચારણી વધારે નીકળે એવું છે. આ ટાઈપનું તમને દેખાડી દઉં, જોઈ શકો છો. આવું છે. 480 રૂપિયા ભાવ થયો છે. માલ ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ થાય છે. ક્વોલિટી સારી હોય તો એ પ્રમાણે ભાવ થાય છે. 500 પ્લસ થઈ જાય છે. પણ આવી અમુક ક્વોલિટી હોય છે તો જેના 500 ની નીચે વેચાય છે. આના 480 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે, આપણે વામન ટુકડા કહેતા હોય ને, 480 રૂપિયા ભાવ થયો. નંબર બોલો. મિત્રો 532 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે. 532 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ એકદમ ચોખ્ખો છે, એકદમ હૂકો માલ છે. 532 રૂપિયા ભાવ થયો છે. પૂતરું કે કાકરો કાંઈ છે નહીં. 532 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે. 532 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો બજાર આજે ઘણું સારું દેખાય છે. મિત્રો એમ કહી શકીએ કે આજે બજારમાં તેજી પણ છે. સારી ક્વોલિટી માલની વાત કરી તો ગઈકાલની વાત કરી મિત્રો 570-76 રૂપિયાની આસપાસના મિત્રો ગઈકાલે બજાર ભાવ જોવા મળી રહેલા હતા. પણ આજે જોઈએ તો મિત્રો 600 પ્લસના બજાર ભાવ હાલ સારી ક્વોલિટી માલના થઈ ગયા છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલમાં પણ જોઈએ તો મિત્રો આજે થોડુંક બજાર સારું દેખાય છે. ગઈકાલે જોઈએ 570-80માં 470-80માં જે માલ વેચાય
વેચાતા હતા એ માલ આજે જોઈએ તો 500 પ્લસ થઈ ગયા છે. તો બજાર આપણે એમ કહી શકીએ કે જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે એમાં જોઈએ તો 20-30 રૂપિયા જેવું બજાર આજે એમાં પણ સારું દેખાય છે. સારી ક્વોલિટી માલમાં જોઈએ તો 50 રૂપિયા જેવું બજાર એમાં પણ સારું જોવા મળી રહેલું છે. તો બજારમાં આજે જોઈએ તો 20-30 રૂપિયા જેવી તેજી આપણે કહી શકીએ. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.